કાજી આપણે ઓલો ભત્રીજા હાટુ છોકરી એક ગોતી દે ને, છોકરી હોય તો ધ્યાનમાં રાખજો ને ભાઈ. કયો ભત્રીજો તમારો ઓલો રખડું ભત્રીજો એ તમારો એ ધંધો શું કરે એ તો કયો મને પેલા કંઈક તમે ધંધાનું મને કયો કે ધંધો શું કરે તો મને ખબર પડે. મારે એમને કેમ આગળ વાત કરવી? ધંધા પાણી સારા હોય તો થઈ જાય એનું. ધંધામાં જ ભાઈ એવું છે એ સુરત છે. હું નાનો હતો ને તેનું સુરત વી ગયો છે પણ હીરા ઘે છે. હીરામાં કામ સારું થાય છે, લગભગ 15,000 કામ થતું છે. 15,000 કામ થાય છે હીરામાં. એટલે હીરામાં સારામાં સારું કઈ વાંધો નથી. છોકરીઓ તમારે કંઈક ધ્યાનમાં હોય તો છોકરી દીધા જેવી હોય તમે વાત કરો અને આગળ વાત હાકો તો સારું કહેવાય ભાઈ, તમારું સારું થાય અને અમારે એ ભત્રીજાની ધંધે લાગી જાય. કરી દો તો સારું ભાઈ, એને ગોઠવી દો. અમે તમે બધાને ગોઠવો જ છો. તમે એક આપણે જાય ભાઈ માણસ એટલે હું તમને આ વાત કરું છું. ગોઠવી દો સારું ભાઈ. જો ભાઈ તમને એક વાત કરું બરોબર, તો તમને ખોટું લાગે તો ભાઈ માફ કરજો બરોબર. પણ એમાં એવું છે હીરામાં અત્યારે કોઈ દેતું નથી. અત્યારે કોઈ હીરામાં નથી દેતું, ખેતીમાં નથી દેતું. એટલે ભાઈ હીરામાં જ લગભગ નહીં થાય. તમારે ભત્રીજાને કીધો ધંધો બદલાઈ નાખે, હીરા મૂકી દે, એને હીરાનો શેઠ બની જાય ને તો કદાચ થાય. હીરાનો શેઠ થઈ જાય ને તો કદાચ થાય. જો અત્યારે એમાં એવું છે ગામડે જમીન જોઈએ બરોબર, ગામડે જમીન પછી સિટીમાં મકાન જોઈએ, સિટીમાં કોઈ સારો ધંધો પોતાનો પ્રાઇવેટ ધંધો જોઈએ, દુકાન જોઈ અને એવું બધું જોઈ તોય એમ કહે છે એ લોકો કે એમાં દીકરી આવે ખરી પણ ખેતી કામ નહીં કરે. ખેતી કામ નહીં કરે એમ એ રીતની ઠરાવ કરીને આવે છે. બોલો એમાં તમારા ભત્રીજાનું થાય ક્યાંથી? એ હીરા કહે છે બરોબર. વાત જ એ છે ભાઈ એમાં હું તકલીફ ના જ પડે છે. અટાણે હું બધાને ઉસી પાયરી જિંદગી થઈ ગઈ બરોબર. અટાણે કોઈને સહન કરવું નથી બરોબર. એકલવાયુ જિંદગી જીવું છે બધાને. ભલે નહીં ઘરે મા બાપની ઘરે દાડીઓ કરીને આવ્યું હોય પણ હારણ ઘરે એસિડિટી જિંદગી જીવી છે, હાઈફાઈ જિંદગી જીવી છે. બહારનું ખાવું, રોજ રખડવા જવું, આવું બધું જિંદગીમાં થઈ ગયું છે. અને કોઈ કાંઈ કહે તો આ લબાસા ભરીને ઉપડ્યા અને એના ગ્રાહક ત્યારે જ હોય બધા. અહીંથી ક્યાંક બીજે નક્કી થઈ ગયેલું જ હોય. એટલે આમાં છે ને જોઈને જિંદગી જીવવા જેવું છે ભાઈ. હાલતું હોય ને પ્રમાણે હકાય, બીજું કાંઈ આમાં આડાહરું કરાય નહીં, નકામું આપણું ભાંગે. જેમ હાલતું હોય એમ હાલવા દેવાય, બીજું કાંઈ કહેવાનું થતું નથી કોઈને. એટલે હાલવા દેવાનું હોય. બાકી તમે કંઈ કહેવા ગયો તો આવ લબાસા ભરીને ભાગ્યા અને એના ત્યારે જ હોય બધા ગોઠવેલું કમ્પ્લીટ જ હોય. આવું છે ભાઈ. એટલે હીરાની વાત ભૂલી જજો.